महादेव्याः कुक्षिरत्नम् शब्दजीतर वाक्पचम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। ओम सजात्मस्वरूप परम गुरु। આજે જ્ઞાન પંચમીનો દિવસ છે। આમ તો જેઠ સુદ પાંચમ છે, પણ આપણે તે સમયે અહીંયા હોતા નથી જેઠ મહિનામાં, એટલે જૂન મહિનો લગભગ આવી જાય કે કદાચ મે પણ હોય। એટલે પછી આ એક પક્ષ છે જૈન દર્શનની અંદર, એ કારતક સુદ પાંચમના દિવસે એ જ્ઞાનની જ્યોત પ્રગટાવે છે અને તે દિવસે એને જ્ઞાન પંચમી તરીકે ઉજવે પણ છે। તો આપણે હંમેશા આ જ દિવસ મુકરર કર્યો છે કે હાજરી હોય બધાની। આજે એ સૂત્ર સંબંધી જ કંઈક કહેવું છે, તો આપને લક્ષગત થાય એટલા માટે કહીએ છીએ કે સમજાય કે ન સમજાય, પણ એક વાત ખ્યાલ રાખજો કે આ સૂત્રોનું મહાત્મ્ય જીવનમાં એટલું લાવજો, એટલું ભરી દેજો કે તમે ભરાઈ જાઓ। કારણ કે વિષય તો અઘરો નથી, પણ આપણને અભ્યાસ ન હોવાના કારણે એ બધા વિષયોના નામ પણ આપણને અઘરા લાગશે। પછી રહી વાત કે એમાં શું છે, એ તો વિશેષ સમજવા માટે આપણને ઘણું બધું જાણવું પડે, ઘણો સમય એમાં આપણને આપવો પડે। બસ એક ભાવ કરજો કે આચાર્યોએ એટલે કે પૂર્વાચાર્યોએ આપણા ઉપર અનંતો કોઈક ઉપકાર કર્યો છે। પોતે તો એ વસ્તુને સાધ્ય કરી, પણ પંચમ કાળના જીવોને પણ સાધ્ય કરવાની બધી સામગ્રી અહીંયા મૂકી દીધી। યાસે અનાયાસે, આમાંનું કોઈક શબ્દ તમારા પૂર્વના કોઈ જ્ઞાનના ઉદય સમયે સંધિ થઈ પણ શકે છે, એ કરી પણ શકે છે। તો ભાવ અપેક્ષાએ એને સમજવા પ્રયત્ન કરજો, એનો મહિમા ભીતર લાવજો અને આનંદથી શ્રવણ કરજો, બોજો નહીં રાખતા। અમે સમજીએ છીએ કે નહીં સમજાય, કારણ કે આ બહુ વિષય તો અઘરો નથી, પણ આપણો વિષય નથી એટલે અઘરો લાગે, બાકી વિષય તો સરળ છે। કેટલું આપ્યું છે એનો મહિમા આવશે ને, કોક ભવની અંદર મુનિપદ ગ્રહણ કરી અને કદાચ આચાર્ય સુધી પણ આપની સ્થિતિ થાય તો આપ તો એને સમજશો, પણ લોકોના કલ્યાણ માટે પણ આપણું કાર્ય કદાચ થઈ પણ શકે છે, માટે મહિમા લાવજો। ઘણા એવા પ્રસંગો સંસારમાં આપણા ઘરે નથી હોતા, આપણા કોઈક મિત્ર, સગા, સ્નેહી, પાડોશીના ઘેર હોય છે, તો એમાં આપણે હર્ષપૂર્વક ભાગ તો લઈએ છીએ, એમ અહીંયા હર્ષપૂર્વક આ શ્રવણ કરજો, મહાત્મ્યપૂર્વક, મહિમાપૂર્વક શ્રવણ કરજો। અરહંદા તાર્થ ગણધર દૈવૈ ગ્રથિતમ સમ્યક। ગણધર સુવિરચિત આ સૂત્ર પાહુડ, અષ્ટપાહુડમાંથી આ સૂત્ર પાહુડ છે।
સૂત્રાર્થ માર્ગણાર્થ. આ સૂત્ર એવું છે કે એમાં મુક્તિની માર્ગની પદ્ધતિ કહેવામાં આવી છે. મુક્તિ કેમ મળે, તું સંસારથી કેમ છૂટે, અનંતકાળની સંસારની આ પરિપાટી, આ સૂત્રનો અર્થ સમજવાથી જીવનની અંદર જે ભીતર ગડમથલ થાય અને એમાં ક્યારેક પ્રભુ દર્શનનો યોગ પણ મળે, એનાથી આ સંસારની પરિપાટી દૂર થઈ જાય. ભવ્ય તો છીએ એટલે એની ચિંતા નથી, કેમ કે જો ભવ્ય ન હોય તો એક વાત નક્કી છે, આ શાસ્ત્ર અને સૂત્ર એને શ્રવણ જ ન થાય. માટે આપ ચિંતા નહીં કરતા, એ તો ચિંતા છોડી જ દેજો. ભવ્ય છો. ગણધર સુવિરચિત સૂત્ર અને સૂત્રાર્થ માર્ગણા સ્થાન શ્રમણા. શ્રમણને માર્ગે ચડવાનું આ પથ છે, આ પંથ છે. સાધ્યંતી શું સાધે છે? સાધ્યંતી પરમાર્થ. ઉત્કૃષ્ટ અંગ છે સૂત્ર કે જે પરમાર્થને સાધવા માટે, એટલે કે આત્માની પ્રાપ્તિ માટે, એટલે કે સમ્યક દર્શન માટે, એટલે કે ચાર ગતિથી છૂટવા માટે, એટલે કે સમ્યક દર્શનનો આનંદ માણવા માટે અને આગળ જઈ અને મુનિપણું પ્રાપ્ત થાય એના માટે. અને પછી એક દિવસ મોક્ષે જવાનો પ્રસંગ પણ આપણા જીવનમાં આવે. એટલા માટે આ સૂત્ર પાહુડ ભગવાન કુંદકુંદાચાર્ય અત્યંત કરુણા કરીને આ પંચમ કાળના જીવો કે જે ખરેખર જિજ્ઞાસુ છે, મુક્તિના અભિલાષી છે, વૈરાગ્યના ધારક છે, અને આગળ કહીએ તો જ્ઞાનની અલ્પ તો અલ્પ પણ પ્રેમપૂર્વક સમજણના પણ તે ખરેખર આદિ છે, એ આપ છો. એ પણ વાત અહીંયા આચાર્ય કરે છે કે આપ ભાગ્યશાળી છો, વિશેષ ભાગ્યશાળી છો, કર્મશાળી છો. તકલીફ નથી થઈ ને કર્મશાળી? હા, બસ તો કર્મશાળીનો અર્થ છે કાર્ય કરવાના ઉદ્યમી છો. એ કર્મ. કર્મ એટલે આ કે કાર્ય કરવાના ઉદ્યમી છો. વિશેષ એટલું કે પ્રેમી પણ છો. અને એનાથી પણ વિશેષ કહીએ તો પરમ કૃપાળુ દેવના આપ શિષ્ય છો. એટલે આ વાત આપના સુધી પહોંચશે. અરહંત ભાષિત અર્થમય ગણધર સુવિરચિત સૂત્ર છે. સૂત્રાર્થના શોધન વડે, એટલે કે એને ખોજવું, શોધવું એટલે ખોજવું. આમાંય પાછું ખોજવાનું છે, સૂત્રમાં નહીં, સૂત્રમાં નહીં, તમારી ભીતર ખોજવાનું છે. તમારે જ્ઞાન સાથે તમારા ઉપયોગને જોડી ભીતર ચિંતન કરવાનું છે. આ સૂત્ર સમજાય એવા છે, ન સમજાય એવા એ લખત પણ નહીં, અને વિશ્વમાં આની પરિપાટી બહાર બી ન આવત. સમજાય છે ચોથા કાળના જીવોને તો સમજાય, પણ પંચમ કાળના જીવોને પણ તે સમજાય એવા સરળ શૈલીમાં એમણે કીધા છે. એક વાત ખ્યાલ રાખજો, આચાર્યની બહુ કરુણા હોય છે, ઉત્કૃષ્ટ કરુણાવાન હોય છે. જે અરહંત સર્વજ્ઞ દ્વારા કહેલું છે તથા ગણધર દેવોએ અક્ષર પદ એટલે કે વાક્યમય ગૂંથ્યા છે, એ અક્ષરોને એક વાક્યની અંદર એમણે ઉતાર્યા છે. અને સૂત્રના અર્થને જાણવાનું જ જેમાં અર્થ નામ પ્રયોજન છે. સૂત્રનો અર્થ જેને સમજવું છે એ એટલા માટે સમજવું છે, માત્ર સમજવા માટે સમજવું નથી, પણ એમાંથી કાંઈ હું ગ્રહણ કરી શકું
એટલા માટે એને સમજવું છે. એવા સૂત્રથી મુનિ પરમાર્થ સાધે છે, એટલે કે મોક્ષને સાધે છે, એટલે કે મુક્તિને સાધે છે, એટલે કે ચાર ગતિના પરિભ્રમણથી સર્વાંગે છૂટે છે. તે આ પ્રમાણે એમનો આશય જાણવો. આ પહેલા સૂત્રનો. હવે કહે છે કે જે આ પ્રકારે સૂત્રનો અર્થ આચાર્યોની પરંપરાથી પ્રવર્તે છે તેને જાણીને મોક્ષ માર્ગ સાધે છે. તે ભવ્ય છે, તે જીવો ભવ્ય છે. આચાર્ય કહે છે તે જીવો ભવ્ય છે. તો પહેલી વાત આપણે કરી દીધી કે આપ સર્વે ભવ્ય છો. અભવિની કોઈ વાત મનમાં શંકાપણે પણ લાવતા નહીં. આમ તો એવું છે સામાન્ય લોકવાયકા કે જે શેત્રુંજય જાય એ ભવ્ય હોય, સમજાણો? પણ એ તો લોકવાયકા છે. શાસ્ત્રમાં એ વાયકા નથી, એટલે એ વાત નથી. સૂત્રે સુદર્શિત સુદ્રષ્ટ આચાર્ય પરંપરેણ માર્ગેણ જ્ઞાત્વા ત્રિવિધમ સૂત્રમ વર્તતે શિવ માર્ગે ય ભવ્ય. ભવ્ય જીવો શિવ એટલે મુક્તિના માર્ગે આ સૂરીગણ પરંપરાના માર્ગથી રચેલા સૂત્રોને પોતાની યથાશક્તિનો અભ્યાસ કરી શિવ પંથનામ મુક્તિ એને વર્તે છે. તે જીવ ભવ્ય છે. અહીં કોઈ કહે કે અરહંત દ્વારા ભાષિત, અરહંત દ્વારા છે ને ભાઈ, ગણધર દેવોએ ભાષા ઝીલી અને આચાર્યોએ તેને શબ્દોમાં ઉતારી. એટલે છે તો અરહંત ભગવાનના મુખારવિંદથી આવેલી વાત. મુખ તો શું છે? પ્રભુ કમલ છે. ત્યાંથી આવી છે એકાક્ષરી વાણી. ઓમ, એમાંથી ગણધરોએ એનો ભાવ તારવી લીધો. પ્રભુ આપણે તો બહુ ભાગ્યશાળી છીએ કે બહુ ઓછી મહેનતે આપણી પાસે આ સૂત્રો જેટલું બને તેટલું સાદી સમજણમાં મૂક્યું છે. એનાથી પણ વિશેષ ઉપકાર આ શાસ્ત્રને સમજવાનો આપણા સોનગઢના આ મહાન સંત, જેનું નામ લેતા પણ હૃદય ભરાઈ જાય, એવા સદગુરુ કાનજી સ્વામી, કહાન ગુરુદેવ. પ્રભુ લેનારને ખબર છે, એની કિંમત સમજાય છે. જેને ભીતર નિષેધ છે એની વાત નથી કરતા. આપને આદર છે એટલે આ વાત કરીએ છીએ. એમને જે આ પંચમ કાળના જીવોને આ સૂત્ર જે કંઈ ભગવાન મહાવીરના મુખેથી આવેલા ગણધરો એને શબ્દમાં ઉતારેલા અને આચાર્યો એને સૂત્રોથી બાંધેલું, પ્રભુ કોઈક અદ્ભુત ભેટ છે. આ પંચમ કાળનું અદ્ભુત નજરાણું છે. નથી સમજાતું જુદી વાત છે, પણ ભાવ તો આવે છે ને એ પુરુષ પ્રત્યે. ભાવ તો આવવો જ જોઈએ કે પ્રભુ આવા કપરા કાળની અંદર આવી ગુજરાતી ભાષામાં એક એક સૂત્ર એમણે જે ખરેખર ભવિ જીવો પાસે જે પ્રગટ કર્યું છે. પ્રભુ બે ચોપડી ભણેલો પણ જાણી શકે એવી સરળ ભાષામાં આ સોનગઢના સંતે બહુ સૂત્રોને અલ્પ સૂત્ર કરીને અને એનું મહિમા કરીને એને વિશેષ સમજાવ્યું છે. માટે અનંતો ઉપકાર છે એમનો આપણા જીવનમાં. કોઈ ગમે તે કહે, પણ પ્રભુ આપણા જીવનમાં જરી પણ એમના માટે કોઈ એક અંશ પણ બીજો ભાવ ના આવે, એટલા માટે કહીએ છીએ. કેમ કે જો જ્ઞાની પ્રત્યેનો આવો કોઈ એક અંશ પણ આપણા જ્ઞાનને
સ્પર્શ કરશે તો પણ ઘણું ઘણું દુઃખનું કાર્ય આપણે નિમંત્રીએ છીએ. માટે જાગતા રહેજો. કોઈ ગમે તે કહે એને ઉત્તર આપવાની આપણી જવાબદારી નથી, પણ એક અનહદ આ પંચમકાળની એમનો ઉપકાર, આ શાસ્ત્રોના અર્થ કરી આજે 8,000 પ્રવચનો એ સૂત્રોમાંથી ઝીણી ઝીણી બાબતોને પણ એમણે વિસ્તારપૂર્વક સામાન્ય 2 ચોપડી ભણેલો જીવ પણ સમજી શકે એટલી સરળ ગુજરાતી ભાષામાં એ પુરુષે આપી છે. એનાથી આગળ વાત કરીએ તો શ્રીમદ રાજચંદ્ર નામે આ વવાણિયાના સંત પરમ કૃપાળુ દેવના નામે આપણે એમને ઓળખીએ છીએ. જ્યારે કાનજી સ્વામીએ જીવન પોતાનું આખું સૂત્રમાં ડૂબોવી દીધું અને પછી પોતે ભીના થઈને બહાર આવ્યા, ત્યારે આ શ્રીમદ રાજચંદ્ર તો જન્મતા વેત જ અનુભવ જ્ઞાનની વાણીએ આપણી સામે વિસ્તારપૂર્વક પ્રગટ થયા છે. ચોથો કાળ કેવો હતો, મહાવીર કેવા હતા, એમનું શું કેવું હતું, એ સીધી વાત આપણને કહી તો છે, પણ અનુભવથી નીતરતી વૈરાગ્યની સ્થિતિ એ આખા વચનામૃતમાં ગાઈ છે. શાસ્ત્રને અને શાસ્ત્રમાંથી જેને નથી સમજાતું એના માટે શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુ દેવના જીવનમાંથી કોઈ એક વાક્ય લઈ લેશે, સૂત્ર એકનો નહીં, દ્વાદશાંગીનો આખો સાર એમાં સમજાય છે. પ્રભુ આપણે તો ખૂબ ભાગ્યશાળી છીએ, થોડા ભલે છીએ પણ ભાગ્યશાળી છીએ. અને હંમેશા ભાગ્યશાળીઓ હંમેશા થોડા જ હોય, કેમ કે કાળ એવો છે. ચોથા કાળમાં વિશેષ હતા, પંચમ કાળની અંદર એટલો તફાવત થયો, થોડા હશે. એમાંના આપણે છીએ. ગણધર દેવોએ ગૂંથેલા સૂત્રો તો દ્વાદશાંગી રૂપ છે, અને એ દ્વાદશાંગીનો સળંગ સાર ગુરુદેવે તો કહ્યો, પણ કૃપાળુ દેવે તો પોતાના અનુભવ જ્ઞાનમાં ઉતારીને પછી કહ્યો છે. અને એક મજાની વાત બીજી, કે આને જેને કવિત્વમાં સમજવું હોય એને બનારસી દાસનું નાટક સમયસાર, એ બનારસી દાસે જે કાંઈ એમણે પણ આચાર્ય કુંદકુંદ ભગવાનના સમયસારના આખા ઢાંચામાં જણકાર પોતે બેસી ગયા હોય, અને એ પણ રાજમલજી પાંડે પાસેથી એમને મેળવેલું, એમને ગુરુ માન્યા, અને ઉત્કૃષ્ટ બોધ જે એમણે આપીને પછી જે કવિત્વ શક્તિમાં મૂક્યું છે, અમે કહીએ છીએ અભ્યાસ કરવાનો એક સમય પણ તમે ચૂકતા નહીં. એ સમયસાર નાટકનો એટલી સરસ સરળ ભાષામાં 9 અધિકાર સમયસારના બહુ સુંદર રીતે કાવ્યમાં ઉતાર્યા છે. ને હવે તો એમની સીડીઓ, એમણે જે લખેલું એની સીડીઓ કાવ્યમાં પણ મળે છે. અમે તો કહીએ છીએ કે રોજ બની શકે તો 4, 6, 8 એ છંદ જે સમયસાર નાટકની અંદર છે, એ સવૈયા તમે ચોક્કસ સ્મરણ કરશો. એક કવિત્વ પદે જે લખાયા છે એ તમને સમયસાર કરતા તમારા બુદ્ધિના વિષયમાં વિશેષ ઉતરશે. મળે છે અત્યારે તો બધું સાહિત્ય. જરી સમજાય છે કે નહીં પ્રભુ, અમે કહીએ છીએ તો આ વાત જરી એનો અમલ કરો છો કે નહીં, કે પછી શ્રવણ પૂરતું જ રહી જાય છે? તો દુઃખ થશે અમને, તમારા માટે નહીં, પણ આ પંચમ કાળ મળ્યા પછી પણ
આવો દુસ્સહ કાળ મળ્યા પછી પણ ચોથા કાળની બધી વાતો જીવંત છે. અને એને જો આપણે લાભ ન લઈએ પ્રભુ, તો બસ સમજી લેવાનું આનાથી આગળ આપણા માટે અંધકાર સિવાય બીજું કાંઈ જ નથી. નરેવો અંધકાર છે. પ્રકાશના કિરણોને પચાવી તો નથી શકતા સીધા, પણ એના પડતા પ્રતિબિંબથી વસ્તુને ચોખ્ખી તો જાણવાનો આપણને જરૂર પ્રયત્ન કરવો જોઈએ. એ કિરણને ઝીલવીએ તો ઉત્તમ છે પ્રભુ. તો સીધું શ્રુતનું આપણી પાસે એક પ્રમાણ મળશે. પણ કમસે કમ એના પ્રકાશને તો સમજીને જાણીને એને પોતાની શક્તિ પ્રમાણે માણવાનું તો કરો પ્રભુ. માણવું એને. આ બધી માણવા જેવી વસ્તુ છે. જેમ સંસારના ભૌતિક પદાર્થોને માણો છો અને ખુશી ઉપજે છે, એમ અહીંયા એક સૂત્ર વાંચતા ભીતર એનાથી ભૌતિક પદાર્થોથી આ પરમાર્થને વાંચવાથી ભીતર અનંત ગણી ભીતર આનંદની લહેરો આવવી જોઈએ. તો મારું પ્રમાણ મારાથી મળશે. બહુ સરસ છે એ છંદ સવૈયા, બહુ સુંદર છે. આપણે થોડીક પહેલા અખતરો બી કર્યો હતો. અહીંયા થોડુંક પ્રવચન બી થયું હતું સમયસાર નાટકનું. કુંભોજમાં તો થયું જ હતું, બરોબર છે. અહીંયા બી થયું હતું. બહુ સુંદર છે, બહુ સુંદર. આપ ગાઈ શકશો એ સવૈયા તો, અને એનો બહુ આનંદ આવશે. અને એનું ભાવ અર્થ સહિત અમને તો લાગે છે કે અમે જે ધોનીની આપણી જે વાત ચાલે છે, એ ધોનીમાં જે સંગીત હોય છે એની અસર ખૂબ મન પર ગહેરી પડે છે, ગહેરી અસર પડે છે. અને એ ધ્વનિ એટલે શું, તો કે ભગવાને કહેલું ઓમ ધ્વનિનો પ્રણવ મંત્રનો આ નાદ એ આપણા જીવનમાં સીધું જો મળી શકે તો એ એક આ સવૈયાને છંદ છે. અવસર આવશે હવે ફરી ક્યારેક કરશું, એનું ગાઈશું. હા, અરહંત ભાષિત ગણધર રચિત સૂત્રોમાં, અરહંત ભાષિત એમના મુખેથી આવેલી કરકમલ અને ગણધરોએ રચેલું સૂત્ર, એ જે ઉપદેશ તેને આચાર્યોની પરંપરાથી જાણે છે, તેને શબ્દ અને અર્થ દ્વારા જાણીને, જો શબ્દ અને અર્થ એને જાણીને મોક્ષ માર્ગને સાધે છે, તે મોક્ષ પામવા યોગ્ય ભવ્ય છે. આ જીવ ભવ્ય છે. અહીં ફરીને કોઈ પૂછે કે આચાર્યોની પરંપરા શું છે? જો ભાઈ બધું જ તોડશો, પરંપરા નહીં તોડતા, પરંપરા નહીં તોડતા, તોડતા જ નહીં. અમને કોઈએ પૂછ્યું, નામ નથી આપવું, કે આ શ્રીમદ રાજચંદ્ર જેમ આચાર્યોની પરિપાટી ચાલતી આવે છે, તેમ તમારા શ્રીમદ રાજચંદ્ર કોના પાટાનું પાટે અત્યારે અહીંયા આવ્યા છે? અમારી પાસે ઉત્તર હાજર હતો. અમે તરત જ કહી દીધું કે વચમાં કોઈ જ નહીં, સીધા મહાવીરની પાટે પાછો. વાત સાચી છે, સત્ય વાત છે કે કોઈ આચાર્યને વચમાં મૂક્યા વગર, કેમ કે અવસર જ નહોતો આવ્યો. આવત તો ચોક્કસ પોતાના શિર ઉપર ધારત, આચાર્યોને પોતાના શિર ઉપર ધારત. પણ એ અવસર ના આવ્યો એટલે સીધા બસ એ પાટાનું પાટે એ બેઠા નથી, બેસાડવામાં પણ આવ્યા નથી. આ સહજ ક્રિયાનો પોતે સ્વીકાર કર્યો છે.
સહજ ક્રિયાનો સ્વીકાર છે, માત્ર સ્વીકાર છે. એટલે તો કે છે કે મહાવીરના અમે ખરેખરા શિષ્ય છીએ. શબ્દ વિતરાગ છે કે વિતરાગના અમે અનુયાયી છીએ, ખરેખરા છીએ, સાચા છીએ. પ્રભુ આ ધ્વનિ શું સૂચવે છે? આ ધ્વનિ છે, આ શબ્દ નથી, આ ભાષા વર્ગણાના પૂતગલો નથી, આ તો ધ્વનિ છે. ખરેખરા છીએ, સાચા છીએ. એટલે એમણે જે કહ્યું કે અમે તો સીધા મહાવીરની પાટાનું પાટે આવ્યા છીએ. કેમ કે પાટાનું પાટે ધર્મ ચાલે, પણ ધર્મના અંશોમાં ક્યાંક ફેર થઈ જાય એ શક્ય છે, બની શકે છે. એના અંશોમાં ખબર નહીં, અમારા આત્માને એ પણ પસંદ નહીં હોય. એટલે વચની કોઈ પરિપાટી મૂક્યા વગર સીધે સીધું મહાવીરના પાટાનું પાટે અમે અહીંયા બેઠા છીએ. અને ખરેખર સત્ય કહીએ છીએ, એમનું એક વાક્ય પણ એ પ્રણવ મંત્રને અનુસરનારું છે. મહાવીરની મુખ્ય ઓમકાર ધ્વનિને અનુસરનારું છે. એક એક વાક્ય હો, આખું વચનામૃતમાં કેટલા વાક્ય છે એ તો તારવવા કઠણ પડે. પણ એક વાક્ય તમે જ્યાં લ્યો છો તો એ વ્યવહારનું હોય તો એ વ્યવહાર નિશ્ચયને અનુસરનારો હોય. એટલું જ નહીં, નિશ્ચયને પોતાના આત્માની અંદર એને રાખીને એનો અનુભવ સહિત હોય એવો વ્યવહાર, જે અનુભવ સહિત હોય એવા વ્યવહારને એમણે આ વચનામૃતમાં ભૂખ્યા લોકોને આપ્યું છે ને. મૂળ વાત એ છે. અહીંયા કેટલી ભૂખ છે એ કેવડીનો વિષય છે. અમારો એ વિષય નથી, તમારો એ વિષય નથી. અહીંયા ભૂખ વગરના પણ ઘણા હોય કે જેમને આવવું પડે એવું બને. પણ જેને ભૂખ હતી, પરમ કૃપાળુ દેવ તો એને જ આપ્યું છે કે જે ભૂખ્યો હતો એને આ ભોજન આપ્યું છે. માટે એમાં પ્રણવ મંત્રના અંશો હોઈ શકે છે, એમાં જરાય શંકા નથી. શું લાગે છે મહેન્દ્ર? અનુભવ વચનો છે એમના. ધ્વનિથી એ ઓળખાય છે. આપના ધ્વનિના રણકાર અને આ શબ્દોમાં જે છુપી રીતે પણ જે આવતો રણકાર, એ બેની સંધિ થાય તો સમ્યક દર્શનનો વિષય બને. આટલી આ વચનામૃતની અંદર તાકાત છે. અને એ તાકાત એટલા માટે આવી છે, ભૂખ્યાને પીરસાયું છે, જરૂરિયાત વાળાને પીરસાયું છે, એને જ કહેવામાં આવ્યું છે. એટલે તો કાનજી સ્વામી એટલે ગુરુદેવના મુખેથી વાત આવી. કોઈકે કીધું કે શ્રીમદ માટે કંઈક વિશેષ કહો. શશીભાઈએ કહ્યું પહેલા, પછી જ્યારે બીજી વખત આવ્યા તો કે સાહેબ હજી કંઈક વિશેષ કહો. ત્યારે ગુરુદેવના મુખેથી આવી વાત આવી કે અમે જ્યારે તીર્થંકર થવાના છીએ તે સમયે જે અમારું મુનિપણું હશે એ મુનિપણામાં અમે નમો સિદ્ધેભ્ય બોલશું ત્યારે આ પુરુષને વંદન આવી જશે. આ ગુરુદેવના વચનો છે, એમના મુખેથી આવેલી વાણી છે. આવ્યું છે બધા એમના લખાણમાં.
શું છે? હવે આનાથી વિશેષ સાક્ષી તમને શું જોઈએ? એ આપણે તો ખરેખર બહુ ભાગ્યશાળી છીએ. આ બે ગુરુઓની સંધિ અને પાછા એમના કહેલા અક્ષરે અક્ષર વચનોથી આપણને પ્રત્યક્ષ આમ જાણકાર અત્યારે ઈ જ કહેતા હોય એવા ભાવથી આ બધા વચનો સામે છે. સૌથી તો વાત એ છે કે મુનિઓથી પણ તમારું કામ પહેલું થવું જોઈએ. સંયમધારી મુનિઓથી આપ પહેલા છો. કેમ કે સંયમ પર્યાર્થિક ન્યાયનો વિષય વિશેષ છે. આપની પાસે તો સીધો દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે. સીધા પરમ કૃપાળુ દેવે પણ આત્માને પકડાવ્યો અને ગુરુદેવે પણ સીધો દ્રવ્ય દૃષ્ટિને જ મુખ્ય ગાયો છે. કૃપાળુ દેવે જરી ચેતવણી આપી છે, તમને આપીએ છીએ ચેતવણી, જરૂરી છે. કૃપાળુ દેવ લખે છે 139 થોડા નાના પત્રમાં, ખોલતા નહીં. અમે ખોલીએ છીએ પછી તમને શું ખોલવાની જરૂર છે? ન ખોલો, બેઠ. એક નયથી એવી વિચારણા થઈ શકે, કૃપાળુ દેવ લખે છે કે એક નયથી એવી વિચારણા થઈ શકે કે શાસ્ત્રો ઉપાડવા અને ભણવા એમાં કાંઈ અંતર નથી. શું? ફરીને, શાસ્ત્રો ઉપાડવા અને ભણવા એટલે એનો અભ્યાસ કરવો, કાંઈ અંતર નથી. ક્યારે અંતર ક્યારે નથી? તો પોતે લખે છે જો તત્વ ન મળ્યું તો. પ્રભુના વચનો છે. અરે એક એક ખૂણે ક્યાંક ને ક્યાંક કોઈકને એવા વચનો મૂકી દીધા છે, આપણને એમ લાગે કે સામા જીવની પાત્રતા કેટલી હશે. કેમ કે એક વસ્તુ નક્કી છે, પરમ કૃપાળુ દેવ આ શ્રીમદ રાજચંદ્ર નામનો આ પુરુષ જેની જેટલી શક્તિ તેટલું જ આપ્યું છે. આ એમનો પહેલામાં પહેલો નિયમ હતો કે જેમાં જેટલી શક્તિ, એટલે કે શક્તિ એટલે ક્ષયોપશમ નહીં, શક્તિ નામ અહીંયા અમે કહીએ છીએ કે પામવાનો જિજ્ઞાસુ, એને એટલું જ આપ્યું છે. એનાથી વિશેષ નહીં અને ઓછું તો નહીં જ, પણ વધુ આપતા પોતે જરૂર અટક્યા છે. જેટલું તે પચાવી શકે એટલું જ આપે. એક આ પુરુષમાં આ એક ખાસિયત હતી, અટકળ હતી, કહો તો એ વિશેનું જ્ઞાન પ્રવર્તતું હતું કે કોને કેટલું આપવું. નહીં મળે પ્રભુ, ભવો ભવ ભટકશો નહીં મળે. આ એક તક કોઈ સમજી લેજો, તમારા હાથમાં આ પુરુષ એના જેવો બીજો નહીં આવે. એમણે બીજા મહાવીર તરીકે પોતાને માન્ય કર્યા છે. હવે ત્રીજા મહાવીરની રાહ જોવાની છે 84,000 વર્ષ સુધી. 84,000 વર્ષ પત્તો નહીં ખાય પ્રભુ. આ અવસર છે છેલ્લો, સમજી લેજો. અને એમાં પણ તમે આ નિવૃત્તિ ક્ષેત્રની તમને જે ચાહ છે અહીંયા આવવાની,
પ્રભુ એમ સૂચવે છે કે તમે કદાચ ભીત ભૂલો, પણ તમારો ભીતર રહેલો પરમાત્મા ભીત ભૂલ્યો નથી. એ તો અહીંયા જ ઈચ્છે છે આવવાનું. પછી તમારા પ્રમાદને લીધે કદાચ મોક્ષમાંથી તમે બચી જાઓ. નહીં સમજાણું? મોક્ષમાંથી તમે બચી જાઓ તો એ તમારું કર્તવ્ય હશે, આ સ્થાનનું નહીં, આ પુરુષનું નહીં. શું આજે પૂજા, જીનવાણીની શું આજે પૂજા. અને આ છોકરાએ ખરેખર તો આપણા જીવનની અંદર એક અધ્યાત્મનો નવો રાહ મૂકી દીધો. કે પૂજનથી પણ પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. એ આપણે સિદ્ધ કર્યું છે. એટલા ભાવપૂર્વક એક નવા માર્ગનું સૂચન આપણને હમણાં આપણે દિવાળીના દિવસોમાં પણ જે પૂજન થયા એમાં, અને આજે આ જ્ઞાન પંચમીના દિવસે જે પૂજન થયું એમાં, નવા વર્ષે જે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું તે પૂજન, તાકાત કેટલી છે પૂજનમાં, એનો અનુભવ દરેક વર્ષે કરીએ છીએ, પણ એમાં વૃદ્ધિ થાય છે. એટલે એમ લાગે છે કે નહીં, ગયા વર્ષ કરતા આ ઉત્તમ છે. બાકી તો એક જ છે, ગયા વર્ષની વાતને આ વર્ષની વાતમાં ફરક નથી, ફરક તમારામાં પડ્યો છે. શું ફરક પડ્યો છે? એને ઝીલવાની વિશેષ તમારામાં શક્તિ પ્રદાન થઈ છે. આપ ભાગ્યશાળી છો. પરમાર્થ રૂપ મોક્ષ માર્ગ, એનું સમાધાન કરવા માટે આ ગાથા છે કે સૂત્રે સુદર્શિત જેહ તે સુરીગણ પરંપર માર્ગથી જાણી દ્વિધા શિવપંથ વર્તે જીવ જે તે ભવ્ય છે. સર્વજ્ઞ ભાષિત સૂત્રમાં જે કંઈ સારી રીતે કહ્યું છે તેને આચાર્યોની પરંપરારૂપ માર્ગથી બે પ્રકારના સૂત્રને, એક શબ્દમય અને એક અર્થમય છે. તો શબ્દોમાં જ અર્થ, અને અર્થ જ શબ્દ પણ ઉતર્યો છે. જેમ તમારી ભીતર દ્રવ્યથી ભાવ ઉતરે કે ભાવથી દ્રવ્યમાં પ્રવેશ થાય, કાંઈ અંતર નથી. અહીંયા દ્રવ્ય કહો આત્મા, બંને જેમ એક જ છે, તેમ અહીંયા પણ આ વાત તો એક જ છે. મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે તે ભવ્ય જીવ છે, મોક્ષ પામવા યોગ્ય. હવે કોઈ પૂછે છે કે આચાર્યોની પરંપરા શું છે, એ તો કહો. વાત આવી મૂળ પરંપરાની. અત્યારે જે આપણે અહીંયા પરંપરામાં આચાર્યોને તો મૂક્યા, પણ જે ખરેખર આચાર્યથી વિશેષ દશાને જે પ્રવર્ત્યો છે આ પુરુષ, એવાને સીધા મહાવીરની પાટાનું પાટે બેસાડ્યા છે. અને હક છે આપણને બેસાડવાનો. આચાર્યો બેસાડે કે ન બેસાડે, કારણ કે એ તો પોતાની સ્થિતિ સમજીને બેસાડે. આપણી સ્થિતિ તો એ છે, ભાવ સિવાય આપણી પાસે બીજું કંઈ છે જ નહીં અત્યારે, બાકી ખાલી છીએ. દ્રવ્યની અપેક્ષાએ જો જોવા જઈએ તો આપણે બિલકુલ ખાલી છીએ. એક સામાન્ય વ્રત પણ આપણા જીવનમાં પચખાણ રૂપ પ્રવેશ્યું નથી. આપણે તો ભાવથી કહીએ છીએ કે પ્રભુ આપ અમારા માટે સર્વસ્વ છો. પરંપરાની તો અમને ખબર નથી કે સીધા આવ્યા છો કે વચમાં કોઈ આચાર્યોથી આપ આવ્યા છો, પણ અમારી ભીતર તો તમે સીધા આવ્યા છો એમ અમે માનવા માટે હવે કોઈ જગ્યાએ સંકિત નથી આપના વચનામૃતમાં.
કોઈ જગ્યાએ અમે સંકિત નથી. હવે પરંપરા શું છે જરી જોઈએ. બસ હવે આ પરંપરાને એને પ્રત્યેક શબ્દે શબ્દ નહીં તો વાક્ય તો ભીતર ને ભીતર વધાવ્યા કરજો, વધાવા કરજો, એને વધાર્યા કરજો. શ્રી વર્ધમાન તીર્થંકર સર્વજ્ઞ દેવ પછી 3 કેવળ જ્ઞાની થયા. 3. એક ગૌતમ, એક સુધર્મ અને ત્રીજા જંબુ. તેમના પછી 5 સૂત કેવડી થયા. આ મહાવીર પછીની વાત છે. તેઓને દ્વાદશાંગ સૂત્રોનું જ્ઞાન હતું. કોણ હતા? કેવળ જ્ઞાની તો ગૌતમ, સુધર્મ અને જંબુ. પછી 5 શ્રુત કેવડી થયા. એના નામો: એક વિષ્ણુ, એક નંદી મિત્ર, એક અપરાજિત, એક ગોવર્ધન અને છેલ્લા ભદ્રબાહુ શ્રુત કેવડી. શાંતિભાઈ, આ નામ એટલા માટે આપણને યાદ રાખવા જોઈએ, એટલા માટે રાખવા જોઈએ કે આપણું ભીતર જે આત્મતત્વ છે ને એ આખો કેવડીઓથી અત્યારે રંજિત છે, પ્રમોદ ભાવને નિરંતર સેવે છે. અને આ બધા શ્રુત કેવડી અને કેવડી હતા તો એમનું આપણને નામ જેમ આપણા કુટુંબીઓનું, આપણા છોકરા છોકરીઓનું, એમના પાછા છોકરા છોકરીઓનું નામ આપણને ખબર છે, એમ આ પણ ખબર રાખવી જોઈએ. સાહેબ, યાદ નથી રહેતો. એક વાત કહીએ, દીકરીને કહી દેજો કે બેટા તારી દીકરીનું નામ મને યાદ નથી રહેતું, આવવાનું બંધ કરી દેશે. દીકરી નહીં આવે તમારા ઘરે, સાસરે જ બેઠી હશે. પપ્પા શું કરીએ તમારી પાસે આવીને? અમારા દીકરીનું નામ આપ ભૂલી જાઓ, અમારું સ્થાન ક્યાં છે પ્રભુ અહીંયા? બતાવો તો ખરા. દીકરાને દુઃખ નહીં લાગે, દીકરીને બહુ દુઃખ લાગશે. એમ અહીંયા આચાર્ય કે છે કે અમારા નામ નથી જાણતા, તમારા ઘરમાં ભીતર પ્રવેશવાનો અમને ખરેખર ઈચ્છા જ ન થાય પ્રભુ. સાહેબ, નહીં હોય તો વાંધો નહીં ને, અમને ભાવ છે. નહીં પ્રભુ, શું વાંધો છે કઈ તમને? આપજો તો ખરા. તમે દીકરીને એક વખત આવું કહેજો તો ખરા કે બેટા નામ ભૂલી જાઉં છું. જોજો હાલત દીકરીની. એ તમે સહન કરી શકશો, પણ આચાર્ય તમને પૂછે કે આ 5 સૂત કેવડીના નામ કહો, યાદ નથી આપણને. જેના પાટાનું પાટે બેસીને આપણને આખા સળંગ દ્વાદશાંગીનો સાર સમજવો છે, નામ યાદ નથી રહેતું. 4 વર્ષ પહેલા કોઈ સારી કથની આવી હોય અને તે પડદા ઉપર જોયું હોય તો એક એક કલાકારના નામ આપણે ખબર છે. તેમના પછી 10 પૂર્વના જ્ઞાતા 11, 10 પૂર્વ અને એના જ્ઞાતા જાણનાર 11. એમાં એક વિશાખ, બીજા પૌષ્ઠિલ, ત્રીજા ક્ષત્રિય, ચોથા જયસેન, 5મા નાગસેન, 6ઠા સિદ્ધાર્થ, 7મા ધૃતિસેન, 8મા વિજય, 9મા બુદ્ધિલ, 10મા ગંગદેવ ને 11મા ધર્મસેન. ભલે યાદ ન રહે પણ આદર તો અત્યારે કરજો પ્રભુ. એ બધાને ભીતર હી ભીતર વંદન કરજો ભાવપૂર્વક. અને તેમના પછી 11 અંગના ધારી, ઓલા 10 પૂર્વના, આ પછી હવે અંગ આવી ગયું. પૂર્વ ગયા, હવે અંગ. 11 અંગધારી 5 આચાર્યો: જયપાલ, નક્ષત્ર,
પાંડુ, ધ્રુવસેન, અને એક નામ એવું લઈશું તમને અચરજ થશે તમને, કંસ. જોયા છે એમના લક્ષણો? સિરિયલમાં જોયા હશે આપે એ કંસના લક્ષણો. પણ હવે એ જ કંસ છે કે બીજો કંસ છે આગળ કહીએ છીએ. તેમના પછી એક અંગધારી. હવે એક અંગધારી 4 આચાર્ય થયા. અંગમાં પણ પાછું ઘટાડો થતો ગયો. એક અંગ રહ્યું. પૂર્વ ગયા, હવે આ અંગ. સુભદ્ર, યશોભદ્ર, ભદ્રબાહુ ને લોહાચાર્ય. તેમના પછી એક અંગના પૂર્ણ જ્ઞાનીનો અભાવ થઈ ગયો, વિચ્છતિ થઈ ગઈ. કાળની ઝાપટ લાગી. પ્રભુ, કાળની તો શું ઝાપટ લાગી? જીવો એવા અન્ન ઉદ્યમી આવતા ગયા, એમ એમ કાળ ઉપર દોષારોપણ થતો રહ્યો. વાસ્તવિકપણે તો જોવામાં આવે તો જીવોની એવી સ્થિતિ થતી ગઈ, શાંતિભાઈ, ધર્મ એક બાજુ રહી ગયો, એના પ્રત્યે પ્રીતિ ન રહી, પ્રેમ ન રહ્યો, કોઈ આદર ન રહ્યો, કોઈ સન્માન ન રહ્યો. એટલે આ સ્થિતિનું સર્જન ઉતરતા કાળમાં એમ કહેવામાં આવ્યું. એને ઉતરતો પણ કહેવામાં આવ્યો. અને અંગના એક દેશ અર્થના જ્ઞાતા આચાર્ય થયા. એક દેશ આવી ગયો. હવે પૂર્વ ગયું, અંગ ગયું. જુઓ તો ખરા કેટલો ઝડપથી કાળ. હવે એક અંશ એટલે કે દેશ, એક દેશ. અને બધા હોવા છતાં, આવું બધું ઉતરતો કાળ હોવા છતાં અમે પૂછી શકીએ અહીંયા કયો કાળ વર્તે છે? પુરુષોમાં. એટલે એમાં બહેનોમાં ને પુરુષો ફેર હોય. પણ એક વસ્તુ થશે, હવે ચોથો કાળ 12માં નહીં આવે, તમારી ભીતર હશે. 12માં નહીં હોય. એ સમજાણું કે નહીં? કેમ કે ત્યાં તો નહીં જ હોય. તમારી ભીતર ચોથો કાળ હોય, અગર આવવાનો હોય, અગર એવા ભાવ ચાલતા હોય, અગર એના માટે પ્રયત્ન પુરુષાર્થ ચાલતો હોય, એટલી પરમાર્થ પ્રત્યેની પ્રીતિ હોય, તો જ કેજો ચોથો કાળ ભાઈ. નહીંતર ચોથા કાળને એક તો આપણે આમે લાંછન લગાડી બેઠા છીએ, હવે વધારાનું કોઈ લાંછન નહીં લગાડતા. અંતરના ભાવની સ્થિતિની વૃદ્ધિ હોય એવી તો જ કહેવાનું કે ચોથો કાળ. નહીંતર કહેવાનું કે પ્રભુ કાળ ગમે તે હોય, પણ આ મારો પ્રભુ જ્યાં સુધી અમારી દ્રષ્ટિએ નજરાય છે ત્યાં સુધી અમને તો એમ લાગે છે કે અમારું કાળ કાંઈ નહીં બગાડી શકે. ભાઈ આ વાત છે પ્રભુ. નહીતર આ કહેજો ચોથા કાળને લાંછન નહીં લગાડતા. કેમ કે ત્યાં તીર્થંકરો અને અનંત જ્ઞાનીઓ અસંખ્યાત 6ઠે 7મે ગુણસ્થાન કે ઝીલનારા આચાર્યો, સમ્યક દ્રષ્ટિ વિશેષ, મિથ્યા દ્રષ્ટિ ઓછા, આવો બધો આ કાળ છે. લાંછન નહીં લગાડતા. હવે એક દેશ અર્થના જ્ઞાતા આચાર્ય થયા. તેમનામાંથી કેટલાક નામ આ પ્રમાણે છે: અરહંદબલી, માગ્યનંદી, ધરસેન, પુષ્પદંત. આ બધા આવી જાય એક દેશમાં. આ પુષ્પદંત ખ્યાલ છે ને? ભૂતબલી ને પુષ્પદંત. અંકલેશ્વરમાં જે સભા થઈ હતી એમાં આ એક દેશના માત્ર, અને શાસ્ત્રોની રચના કરી
દર્શેન આચાર્ય 2 શિષ્યોની પરીક્ષા કરી, ભૂતબલી ને પુષ્પદંત. એમાંથી આખું આ શાસ્ત્ર રચાયા, સૂત્રો રચાયા. એની વાત છે અંકલેશ્વરમાં. આજે આવ્યું હતું, સટખંડના ગમનમાં આવ્યું હતું, અને આજે પ્રવચનમાં બી, આપણે પૂજામાં બી આવ્યું હતું. જયમાલામાં હતું ને, જયમાલામાં અંકલેશ્વર. આ જ અંકલેશ્વર છે. જાય છે દિગંબરો, આવે છે, જાય છે. ભૂતબલી જીનચંદ્ર આવ્યા, કુંદકુંદ. એક દેશમાં તમે જુઓ, આખું આ સમયસાર અને એમના બીજા 5 આપણે પરમાગમ અને બીજું કેટલું સાહિત્ય તમે જુઓ. હવે એક દેશ સુધીમાં અહીં આવ્યું છે. કોઈ અંગ નહીં, કોઈ પૂર્વ તો હજી વાત જવા દો પ્રભુ. એમાં આટલું અમને નથી સમજાતું. શું કહે છે ગુરુદેવ? અમને નથી સમજાતું. એમાં લોકો અહીંયા મોડા આવે, 9:30 બદલામાં 9:45, 10. ઠીક છે, સાંભળશું. આમ નહીં સમજાય તો પણ આવજો. કેમ સાહેબ? એમ કેમ? તો કે તમારો દીકરો જરી ગાંડો ઘેલો કોઈકનો હોય કે આપણો હોય. હવે એ જ્યારે વાત કરે ત્યારે સમજવાનો કેટલો પ્રયત્ન આપણે કરીએ છીએ. અત્યારે આ જોઈ લો, સમ્યક એની વિચારાની સ્થિતિ એવી છે, તો મા બાપ કેટલું સમજવા પ્રયત્ન કરે છે. હવે એ પ્રયત્ન કરીએ છીએ, કંઈક વાલપ છે આપણને, આપણું છે, તો શું કુંદકુંદ આપણા નથી કર્યા તમે? હજી કુંદકુંદને આપણા નથી માન્યા? આપે અહીંયા બેસાડ્યા છે, છતાં એમને પારકા ગણ્યા છે. કોઈ 9:45 આવતો હોય, કોઈ 10:05 ઓછી આવતો હોય. પ્રભુ એમ ન કરો. તમે આદર નથી કરી શકતા તો અનાદાર તો ન કરો. મારી ખાસ વિનંતી છે, અનાદાર ન કરો. જ્યારે અહીંયા અડધો કલાક આ ગુરુદેવનું પ્રવચન મૂકવામાં આવ્યું છે, એના પાછળ સાહેબનું કંઈક હેતુ તો હશે કે નહીં? કે એમ જ મનગઢ નક્કી થયું ને મૂકી દીધું? પ્રભુ એમ તો કોઈ કામ અહીંયા એવું થતું નથી. ઠપકો સમજીને નહીં, પણ પ્રેમની વાત સમજી કરી ને આ વાતને લક્ષમાં લેજો. પ્રભુ નથી સમજાતું, કાંઈ વાંધો નહીં. ઘણી સંસારમાં ઘણી વાતો નથી સમજાતી આપણને, અને કહીએ પણ છીએ હું કાંઈ સમજ્યો નહીં. છતાં કોઈ બીજા પ્રીતિના કારણે આપણે જઈએ છીએ, એમ શ્રવણ કરજો ને પ્રભુ. જ્ઞાનીની વાણી છે, ભાવિ તીર્થંકર છે, ભાવિ તીર્થંકર છે આ કાનજી સ્વામી. એમ સમજીને પણ સમોસરણમાં જજો પ્રભુ. આ સમોસરણ છે, આગોતરા. જેમ આપણે સજા મળે ને, કોઈ ગુનો કરીએ ને તો આગોતરા જામીન લઈએ ને, એમ તમે તૈયારી તો કરો. આગોતરા જામીન તો આપશે તમને. કોણ? ગુરુદેવ. તમને દંડ નહીં પડે. આગોતરા જામીન. તમારા માટે જેલ નહીં હોય. એટલે જેલ નહીં હોય એટલે એવા મનુષ્ય હશો તમે કે તમને એડમિશન માટે ભગવાનના સમોસણ 24 કલાક ખુલ્લા હશે. એવી તમારી સ્થિતિ હશે. તમારા ગુણોનું એવું કોઈક વિશેષ બળ હશે. તમારું અંતરમાં કોઈક એવા પ્રકારની રમત ચાલતી હશે, અને તમારું જ્ઞાન ભીતર સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે કૂદાકૂદ કરતું હશે. અમે કહીએ છીએ તમને એડમિશન મળશે ગમે ત્યારે 24 કલાકમાં. એડમિશન નથી મળતું. અહીંયા એક નાની સ્કૂલમાં એડમિશન 5 લાખ રૂપિયા આપવાથી નથી મળતો, અને લોકોને 4 ઉપવાસ કરે ને આત્મા જોઈએ છે. 2 યાત્રા કરી આવે તો થઈ ગયું. 4 સભાઓ શું ભરી, અને 4 સભાઓમાં શું શ્રવણ કર્યું. 6ઠું 7મું. પ્રભુ આ મિથ્યા ભાવ તમને વિકલાંગ કરી દેશે. બીજા ભાવમાં વિકલાંગ કરી દેશે. અમે અંગથી વિકલાંગ નથી કહેતા.
જ્ઞાનથી વિકલાંગ, અંગથી વિકલાંગ કહેવાનો અમને કોઈ અધિકાર નથી, એ ન કહીએ. જ્ઞાનથી વિકલાંગ કરી દેશે. આ બધી વિપરીત માન્યતાઓ આવડા અહીંયા બેઠા છે, નથી ક્યાંય પણ આપ ફસાતા. કમસે કમ આટલું તો કરજો જ કે જ્યાં ફસાવાનું હોય એ સ્થળનું ત્યાગ કરજો. બાકી 4 દિવસ મોડું વહેલું સમજાશે. વિપરીતતા છે એવું જ્ઞાનને તો સદાય નિર્મળ રાખજો કે આ વિપરીત છે. ગંદકીથી તો આપણે બચી શકીએ છીએ, કાદવમાં પગ નથી મૂકતા. એમ આ કાદવ છે, મારાથી પગ ન મુકાય એટલું જ એમ આપ જાણી શકો છો. એમ જ્યાં વિપરીતતા હોય પ્રભુ, ત્યારે અહીંયા રાજનગરનો કોઈ મુમુક્ષુનો પ્રવેશ ન હોય. એટલી જાગૃતિ રાખશો તો પણ ઘણું છે તમારા જીવનમાં. જીનચંદ્ર, કુંદ કુંદ, તત્વાર્થ સૂત્રના કરતા ઉમા સ્વામી. અરે જેને સિંહ જેવી ગર્જના કરી તીર્થંકર પરમાત્માને કીધું તો કે તમે શું આ બધા દેવોને વંદન કરાવો છો? તમારી પાસે રાજા મહારાજાઓ ચક્રવર્તીઓ અને સૌધર્મ ઇન્દ્ર વગેરે વંદન કરવા માટે આવે છે. દેવો તમારી સેવા કરે છે એટલા માટે આપ મહાન છો? ના. અરે ભગવાનને થયું તો કે આ વળી કોણ આવ્યો? સિંહ જેમ ત્રાણ નાખે તેમ સમોસણમાં પ્રવેશ કર્યો. ભગવાન નહીં, આ ભગવાનનું સમોસણ તમારું આટલું સુંદર, દેવોએ જે રચના કરી છે માટે તમે મહાન છો? તો કે ના પ્રભુ ના, તમે કોઈ રીતે એવા અંધકારમાં રહેતા જ નહીં. અરે ભગવાનને ચેલેન્જ કરનારો આ કોણ આવ્યો? એવો આ સંમત ભદ્ર જેવો આચાર્ય. એક દેશ પણ જુઓ, એક દેશની અંદર પણ જ્ઞાનની લબ્ધિઓ. મહેન્દ્ર શું છે? શિવકોટી આચાર્ય, શિવકોટી, જેમણે તત્વનું શાસન લખ્યું, બીજા પણ ઘણા શાસ્ત્રો લખ્યા. આજે એને ઉકેલવા અઘરા પડે છે. શિવાયન, પૂજ્યપાદ સ્વામી, સમાધિ તંત્ર, ઇષ્ટોપદેશ, આ બધાના રચનાકાર, એક દેશ સિદ્ધતા. કંઈક તો એમની પાસે વિશેષ મૂડી છે કે જે અત્યારે આચાર્યો માત્ર જે નામધારી છે એના જેવા તો નથી જ. ચોથા કાળની સંપત્તિના સર્વાંગે માલિક ન થઈ શક્યા તો એક અંશના તો માલિક થઈ શક્યા. એમ આપણે સમ્યક દર્શનની પ્રાપ્તિ ન કરી શકીએ, પણ સમ્યક દર્શન જ્યાં છે ત્યાં દરવાજા તો ખટખટાવી શકીએ. એટલે સુધી તો પહોંચવાની આપણી તૈયારી તો હોય. દરવાજા પહોંચી દરવાજે અને ખટખટાવીએ. બાળ ઉભો શિશુ ભોળો, મંગલ મંદિર ખોલો. બાળ ઉભો શિશુ ભોળો, મંગલ મંદિર ખોલો. ભગવાનને એટલું તો કહી શકીએ, ભગવાન દરવાજો તો ખોલો. જરૂર તૈયારી કરજો પ્રભુ. એટલી વિશેષ કોઈ અવસર